વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના હોદ્દેદારોને સ્થાનિક આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી પ્રજાલક્ષી તેમજ વિદ્યાર્થીઓને નડતી ગંભીર સમસ્યાઓ અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। તલાટીઓની લડાઈમાં વિદ્યાર્થીઓ પરેશાન, શકીલ રાજની રજૂઆત। આ કાર્યક્રમ દરમિયાન શકીલ રાજ દ્વારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અને અન્ય તમામ જાતિના વિદ્યાર્થીઓને પડતી હાલાકી અંગે ગંભીર રજૂઆત કરાઈ હતી। વાગરા તાલુકામાં હાલ રેવન્યુ તલાટી અને પંચાયત તલાટીઓ વચ્ચેની ખેંચતાણ તેમજ તલાટીઓની હડતાલના કારણે સરકારી કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। શાળા કોલેજોમાં નવી એડમિશન પ્રક્રિયા અને શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને જાતિના દાખલા, પેઢીના નામા અને ફોર્મ તલાટી સહિતના સહી સિક્કાની અત્યંત જરૂરિયાત હોય છે, પરંતુ આ બે તલાટીઓની લડાઈ અને હડતાલના કારણે આદિવાસી સમાજના દીકરા દીકરીઓ તેમજ અન્ય વર્ગના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ અને એડમિશનથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાય છે। વાગરા મામલતદાર સાથેની ટેલિફોનિક વાતચીતમાં બહાર આવ્યું છે કે રેવન્યુ તલાટીઓની ભરતી થઈ ગઈ છે અને તેઓ હાજર હોવા છતાં કામગીરી કરવા તૈયાર નથી। સોમવારના મફત પ્લોટ અને આવાસ યોજના અંગે રઘુવીરસિંહ ચૌહાણની રજૂઆત। બીજી તરફ રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા ગરીબ પરિવારના લોકો માટે સોમવારના મફત પ્લોટ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ગરીબ પરિવારોને મકાન સહાયનો લાભ વહેલી તકે મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। આ આવેદનપત્રમાં આપવાના કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ પટેલ, શકીલ રાજ, રઘુવીરસિંહ ચૌહાણ, સુરેશ પરમાર સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો, સ્થાનિક ગ્રામજનો અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રવિ સૈયદ, વાગરા। આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીને વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ અને પીપલિયા ગામથી આવેલા આદિવાસી ભાઈઓની રજૂઆત કરવા માટે આવેલા હતા કે જે પીપલિયા ગામે તાલુકા વાગરા જે જરૂરિયાતમંદો છે કે જે દરેકને આવાસની સખ્ત જરૂરિયાત હોય, એક એક ઘરમાં ત્રણ દીકરાઓ હોય, દીકરાઓના લગ્ન થઈ ગયેલા હોય છતાં પણ આવાસ ના મળતા હોય, તો સરકારશ્રીને અમારી રજૂઆત છે કે તમે તલાટી પાસે ફોર્મ ભરાવો છો, એના બંચ રેડી કરાવો છો અને આવાસ યોજનાનો જે લાભ મળવાવાળો વ્યક્તિ છે એની પાસે મહેનત કરાવો છો, છતાં આજે 4-5 વર્ષથી ફોર્મ ભરેલા હોય અને જો કોઈ આવાસ ના ફરવાતી હોય એના માટે અમે ખાસ રજૂઆત કરવા આવેલા છે। અને બીજી એક રજૂઆત એવી છે કે અમારી એવી હતી કે તલાટી મંડળ હડતાલ પર હોય, પણ બાળકો શિષ્યવૃત્તિ અને એડમિશન માટે વલખા મારતા હોય અને જો તલાટી મંડળ હડતાલ પર હોય અને રેવન્યુ તલાટી જો ચાર્જ લેતા ન હોય તો બાળકોને ક્યાં જવું, શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવા ક્યાં જવું, એડમિશન માટે તલાટીના સહી સિક્કાની જરૂર પડે, પેઢીનામાની જરૂરત પડે તો ક્યાં જવું। તો તાલુકા વિકાસ અધિકારીને અમે રજૂઆત કરી છે કે તમે તલાટીઓને કહો કે ભાઈ એડમિશન પૂરતી કોઈ સત્તા આપી અને પેઢીનામું કાં તો એડમિશનનું ફોર્મ જે કંઈ એમની સહી સિક્કાની જરૂરિયાત હોય તો કરી આપે, તો આખા વાગડા તાલુકા પણ કે જ્યાં જ્યાં હડતાલ ચાલતી હોય ત્યાં બાળકોનું ભવિષ્ય ન જોખમાય એ માટે ખાસ રજૂઆત। ગામ પીપલિયા પખાજન ગામે જે જરૂરિયાતમંદો છે, આદિવાસી વર્ગ છે, ગરીબ વર્ગ છે, જેઓ રોજબરોજ પોતાની રોજીરોટી માટે મજૂરી કામ કરે છે, એવા લોકો માટે આવાસથી વંચિત છે, જેઓ જે સરકારની મફત પ્લોટની સહાય મળે છે એનાથી પણ વંચિત છે। તે સંદર્ભે આજરોજ તાલુકા વિકાસ અધિકારી TDO સાહેબને અમે આવેદનપત્ર પાઠવ્યું છે કે જે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અને બીજી ઘણી આવાસ યોજનાનો લાભ મળે છે એ વહેલી તકે પીપલિયા ગામના જરૂરિયાતમંદોને આપવામાં આવે અને જે લોકો 100 વારના મફત પ્લોટથી વંચિત છે એ લોકોને પ્લોટ ફાળવીને ત્યારબાદ તેની ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય બીજી આવાસ યોજનાનો વહેલી તકે લાભ આપવામાં આવે। આજ રોજ અમે TDO સાહેબને આવેદન કરેલું છે, રજૂઆત કરેલી છે। આવનારા દિવસોમાં આ ફક્ત પીપલિયા ગામની પરિસ્થિતિ નથી, વાગરા તાલુકાના તમામ ગામોમાં આ રીતની પરિસ્થિતિ છે। તો આવનારા દિવસોમાં વધુ મજબૂતથી જે ગરીબ પરિવાર છે, વંચિત પરિવાર છે એ લોકોની રજૂઆતો અમે તાલુકા વિકાસ અધિકારીને અને મામલતદાર સાહેબને કરવાના છે, એટલે વહેલી તકે જે સ્થાનિક સંસ્થા છે એના અધિકારીઓ વહેલી તકે આનું નિરાકરણ લાવે।